હેલો દોસ્તો, મૂવી ફ્લિક્સની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હમણાં જ બોર્ડર 2 જોઈને આવ્યો છું અને મગજમાં એક જ સવાલ છે, શું બોર્ડર 2 ઓરિજિનલ બોર્ડરની લેગેસીને જાળવી શકે છે કે નહીં? ચાલો કોઈ સ્પોઇલર વગર સીધી વાત કરીએ. સૌથી પહેલાં કહું તો બોર્ડર 2 ભાવનાઓને સ્પર્શે એવી ફિલ્મ છે, પણ એ સાથે થોડું જોખમ પણ લે છે. ફિલ્મ શરૂઆતથી જ સિરિયસ ટોન સેટ કરે છે અને તમને વાર્તામાં ખેંચી લે છે. ફિલ્મ કોઈપણ જાતના ઓવર ડ્રામા વગર ફિલ્મ દેશભક્તિ બતાવે છે. સૈનિકોની જિંદગી હોય કે તેમની લાગણીઓ અને યુદ્ધની હકીકત પર ફોકસ રાખવામાં આવ્યો છે. હા, ક્યાંક સ્ક્રિપ્ટ થોડી ધીમી લાગે છે, પણ ઇમોશનલ સીન્સ એક ખામી કવર કરી લે છે. ફિલ્મના એક્ટિંગની વાત કરીએ તો અહીં ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે, કેમ કે બધા એક્ટર્સે નેચરલ અને કંટ્રોલ્ડ પરફોર્મન્સ આપ્યું છે. કોઈપણ જગ્યાએ ઓવર એક્ટિંગ લાગતું નથી અને એ જ વોર ફિલ્મનું સૌથી મોટું મહત્ત્વની વાત છે. યુદ્ધ દ્રશ્યો અને ટેકનિકલ સાઇડ વિશે વાત કરીએ તો વોર સીન્સ રિયલિસ્ટિક અને ઇન્ટેન્સ છે. સાઉન્ડ ડિઝાઇન અને સિનેમેટોગ્રાફી તમને થિયેટરમાં બાંધી રાખે છે. બેકગ્રાઉન્ડ સ્કોરની વાત કરીએ કે ફિલ્મના ઇમોશનલને મજબૂત બનાવે છે, ભલે ઓરિજિનલ બોર્ડર જેવું આઇકોનિક ના હોય. સંગીતની વાત કરીએ તો ગીત ઓછા છે પણ યોગ્ય જગ્યાએ છે. કોઈપણ ગીત વાર્તાની ગતિ બગાડતું નથી, જે એક સારી વાત છે. થોડા નેગેટિવ પોઈન્ટ્સની વાત કરીએ તો કેટલીક જગ્યાએ ફિલ્મ થોડી લંબાયેલી લાગે છે. ક્લાઇમેક્સ વધારે ટાઇટ હોઈ શકતો હતો, પણ આ ખામીઓ ફિલ્મના મેસેજને બહુ અસર કરતી નથી. બોર્ડર 2 કોઈ પરફેક્ટ ફિલ્મ નથી, પણ તે ઈમાનદાર પ્રયાસ છે અને ઓરિજિનલ ફિલ્મને સન્માન આપે છે. જો તમને વોર ફિલ્મ અને દેશભક્તિ આધારિત કહાની ગમતી હોય તો આ ફિલ્મ થિયેટરમાં જોવા જેવી છે. મારી રેટિંગ છે 3.5 સ્ટાર આઉટ ઓફ 5. તો મિત્રો, તમે બોર્ડર 2 જોઈ કે નહીં? તમારો અનુભવ કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને આવી જ રિવ્યૂ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.